ચોટીલા જસદણ રોડ ઉપર ગેરકાયદેસર રેતી ભરીને જતા 8 ડમ્પર ઝડપાયા। ચોટીલા નાયબ કલેક્ટરની ટીમે રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ડમ્પર સાથે ₹3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। ચોટીલા જસદણ નેશનલ હાઈવે ઉપર ગેરકાયદેસર રેતીનું વહન કરતા કુલ 8 ડમ્પરો ઝડપાયા છે। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે 1 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે લાખણકા ગામ નજીક અલગધણી હોટલ પાસેથી આ કાર્યવાહી કરી હતી। ઝડપાયેલા તમામ ડમ્પરો રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ સાદી રેતી ભરેલા હતા। આ વાહનો તદ્દન ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરી રહ્યા હતા, જે ખનીજ ચોરીનો સ્પષ્ટ કેસ દર્શાવે છે। તંત્ર દ્વારા કુલ 8 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત ₹3.22 આંકવામાં આવી છે। જપ્ત કરાયેલા વાહનોને વધુ કાર્યવાહી માટે ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે। આ મામલે વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા વાહનોના માલિકોમાં મહેશભાઈ મંગળુભાઈ ખવડ, જયરાજભાઈ રંગપરા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા, રાજુભાઈ નાગરભાઈ કટોસરા સરણા, જયદેવભાઈ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા અને શિવ એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે। આજે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ 8 ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે। આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર સાયલા, જયરાજભાઈ રંગપરા રહે સાપર સાયલા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે થાનગઢ, રાજુભાઈ નાગરભાઈ કટોસરા રહે નવા જસાપર સાયલા, જયદેવભાઈ રહે ગોંડલ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શિવ એન્ટરપ્રાઇઝ જાડેજા રે ગોંડલ। આમ કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે। આમ મળીને કુલ ₹3.22 મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે। અહેવાલ અફઝલ મુલતાની, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ચોટીલા।